દંતેશ્વરમાં નજીવી બાબતે તકરાર થતાં કલર કામની મજૂરી કરતા શ્રમજીવીનું નજીકમાં જ રહેતા 4 હુમલાખોરોએ ઢીમ ઢાળી દીધું હતું. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. દંતેશ્વર વિજયવાડીમાં રહેતા આરતીબેન પ્રકાશભાઈ શિર્કે બંગલામાં કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પહેલા લગ્ન સંજય રામચંદ્ર કાલુગુરુ સાથે થયા હતા. તેઓનું વર્ષ 2011માં અવસાન થતાં બીજા લગ્ન પ્રકાશભાઈ નારાયણભાઈ શિર્કે સાથે કર્યા હતા. તેઓ છૂટક કલર કામ કરે છે. ગઈકાલે સાંજે મારા પતિ 7:30 વાગે ભગવાનની દીવાબત્તી કરી બાઇક લઈને ઘર માટે દૂધ તથા બિસ્કિટ લેવા ગયા હતા. 8:15 વાગે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે હું રસોડામાં રસોઈ બનાવતી હતી. તે સમયે ઝઘડાનો અવાજ આવતા હું ઘરની બહાર નીકળી હતી. અમારા મોહલ્લામાં રહેતા નન્નુ ઉર્ફે રવિન્દ્રભાઈ વસાવા, સાગર રાઠવા તથા 2 સગીર વયના કિશોરો મારા પતિ સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. નન્નુ વસાવા કહેતો હતો કે તું મારી સામે કેમ જુએ છે. તેની સાથે અન્ય આરોપીઓ પણ મારા પતિને મારતા હતા. મેં મારા પતિને ઘરમાં આવવા કહ્યું, પરંતુ આરોપીઓ મારા પતિને પકડીને મારતા હતા. અમારા ઘરની સામે રહેતા સંજયભાઈએ મારા પતિને છોડાવ્યા હતા. મેં મારા પતિને ઘરમાં આવવા કહ્યું. તે દરમિયાન નન્નુ ઉર્ફે રવિન્દ્ર વસાવાએ સળિયા જેવા ધારદાર હથિયાર વડે મારા પતિને છાતીના ભાગે ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયો હતો. તેની સાથેના આરોપીઓ પણ મારામારી કરી ભાગી ગયા હતા. ત્યારબાદ મારા પતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પીઆઈ જે.એન. પરમારે ગુનો દાખલ કરી તમામ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા. એમાં નન્નુ રવિન્દ્ર વસાવા છે, એણે પહેલાં 2 લાફા મારી દીધા અમરણ જનારને, અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે 2 ઘા મારેલા છે. અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે. આજે 4 આરોપીઓ છે, એમાંથી 2 જે છે એમને આપણે રાઉન્ડ અપ કરેલા છે. એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાગર રાઠવા, અને બીજા 2 જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે.